મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 8 ગતિ. આગળના વિડીયોમાં આપણે ગતિના દરનું માપન, વેગનો ફેરફાર, ગતિનું વર્ણન વગેરેનો અભ્યાસ કર્યો. પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગના એસઆઈ એકમો, પ્રવેગિત ગતિ, પ્રતિપ્રવેગિત ગતિના ઉદાહરણો વગેરેનો વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આપણે ગતિનું આલેખ્ય નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. જુદી જુદી ઘટનાઓ અને બાબતોને વર્ણન કરવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ કે જે ઘટના અથવા બાબતને આપણે સરળતાથી સમજી શકીએ. મિત્રો, આલેખનો અભ્યાસ આપણે ગણિતમાં ઓલરેડી કરીને આવ્યા જ છે, એટલે તમને આલેખોના વિવિધ પ્રકારોનો ખ્યાલ હશે જ. તો જોઈએ, દાખલા તરીકે એક દિવસીય ક્રિકેટ મેચને દર્શાવવા માટે આપણે સ્તંભાલેખનો ઉપયોગ કરીએ છીએ. તો ક્રિકેટમાં થતો રન રેટ આપણે જાણવો હોય તો સ્તંભાલેખનો ઉપયોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેમજ આપણા ગણિતમાં આવતું દ્વિચલ સુરેખ સમીકરણ, એનો ઉકેલ મેળવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે ભૌતિક રાશિ વેગ, અંતર અને સમય એનો ઉપયોગ આપણે સુરેખ આલેખ દ્વારા જોઈશું. તો સુરેખ આલેખનો ઉપયોગ કરીને અંતર વિરુદ્ધ સમયના આલેખની આપણે સમજૂતી મેળવીશું. પ્રથમ આપણે જોઈએ, અંતર સમયના આલેખમાં અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતર સમયનો આલેખ આપણે અહીં દર્શાવ્યો છે. તો પહેલા તો એ જોઈએ કે અચળ ઝડપ એટલે શું. જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય ત્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એમ કહેવાય. અચળ ઝડપની વાત આવે એટલે આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોવો જોઈએ. નિયમિત ગતિ એટલે જે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો અહીં પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. પ્રથમ આપણે આલેખ કઈ રીતે દોરાય તે જોઈ લઈએ. તો આપણે જાણીએ છીએ એક્સ અક્ષ એ આડી હરોળ પર આપણે દર્શાવીશું અને ઊભો સ્તંભ એટલે વાય અક્ષ, ઊભી હરોળ એટલે વાય અક્ષ, અને અહીં આપણે ઉગમ બિંદુ દર્શાવ્યું છે જ્યાંથી શરૂઆત થાય, જેને આપણે કહીશું ઉગમ બિંદુ, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજા જ્યાં ભેગા થાય તે બિંદુ એટલે ઉગમ બિંદુ. અહીં આપણે એક્સ અક્ષ પર સમય દર્શાવીશું, મિનિટમાં દર્શાવ્યો છે, અને વાય અક્ષ પર અંતર કિલોમીટરમાં દર્શાવ્યું છે. ગતિ કરતી વસ્તુ માટે આપણે બિંદુ મેળવેલા છે. તો અહીં આપણને 20 મિનિટ માટે અમુક અંતર દર્શાવ્યું છે, તો આપણે બિંદુ લીધું છે. આ રીતે આપણે બિંદુ મેળવી શકીએ. દાખલા તરીકે સમય 20 મિનિટ અને અહીં જોઈએ તો અંતર 8 કે 9 કિલોમીટર હશે. તેવી જ રીતે અહીં આપણે જોઈશું 39 કે 38 સમય માટે આપણે અંતર કેટલું લઈશું તો 18 સેકન્ડ જેટલું હશે. તો એ રીતે આપણે બિંદુ મેળવેલા છે. અહીં આશરે આપણે 5 જેટલા બિંદુ લીધા છે. ઓકે, તો હવે આપણે જે અંતર સમયનો આલેખ જોવાના, તો અંતર સમયના આલેખ પરથી આપણે પદાર્થની ઝડપ શોધીશું. અહીં પદાર્થની ઝડપ કઈ રીતે શોધી શકાય તેના વિશે વિચારીશું. તો આલેખની અંદર આપણને ઓબી એક સુરેખા દર્શાવે છે. ઓબી ભાગ આપણને શું દર્શાવે છે તો એક સુરેખા. હવે આપણે એબી ભાગ વિશે વિચાર કરીએ. શાના વિશે વિચાર કરીએ તો ભાગ એબી કે જે ઓબી ની સુરેખા ઓબી પર જ દર્શાવે છે. તો હવે આપણે જોઈશું બિંદુ એ પાસે એક્સ અક્ષને સમાંતર, બિંદુ એ પાસે અને એક્સ અક્ષને સમાંતર, એટલે હું આ રીતે એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવીશ. તેવી જ રીતે બિંદુ બી પાસે કોની સમાંતર તો વાય અક્ષને સમાંતર આપણે રેખા દર્શાવીશું.
તો આ એ પાસે x ને સમાંતર, b પાસે y ને સમાંતર. તો આપણને બી અને એ બિંદુને સમાંતર રેખાઓ સી પાસે ભેગી થશે. તો અહીં આકૃતિ કાટકોણ ત્રિકોણ જેવી રચના દર્શાવે છે. તો હવે આપણે આ ભાગ વિશે વિચારીશું કે જે ભાગ એસી આપણને મળ્યો તો એ શું દર્શાવે છે? સમયનો તફાવત t2 માઇનસ t1. અને આ બીસી જે ભાગ મળ્યો તે શું દર્શાવે છે? અંતરનો તફાવત s2 માઇનસ s1. તો આપણને શું મળશે? તો ઝડપ. ભાગ AB દ્વારા આપણને શું પ્રાપ્ત થશે? તો ઝડપ. આલેખ પરથી પદાર્થની ઝડપ નીચે મુજબ દર્શાવીએ. આલેખ પરથી પદાર્થની ઝડપ, જેને આપણે સંજ્ઞા કઈ દર્શાવીશું? v. તો આલેખ પરથી પદાર્થની ઝડપ v આપણે જોઈશું કે જ્યારે પદાર્થ A થી B પર પહોંચે, જ્યારે પદાર્થ A થી B પર પહોંચે ત્યારે પદાર્થ T2 માઇનસ T1 જેટલા સમયગાળા માટે S2 માઇનસ S1 જેટલું અંતર કાપે છે. તો ઝડપ એટલે શું આવે? તો ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલ અંતર. તો અહીં આપણે અંતર અને સમયનો ગુણોત્તર દર્શાવીશું. S2 માઇનસ S1 અપોન T2 માઇનસ T1. તો આપણી પ્રથમ આલેખ અંતર વિરુદ્ધ સમયનો જે જોયો તેમાં આપણને આલેખ દ્વારા દેખાવ કેવો? તો સુરેખા પ્રાપ્ત થઈ. સુરેખા આપણને મળી એના પરથી ખ્યાલ આવશે કે પદાર્થ અચળ ઝડપથી નિયમિત ગતિ કરે છે. અને આપણને શું મળ્યું? તો ઝડપનું મૂલ્ય. તો અંતર સમયના આલેખનો એક ઉપયોગ આપણને બધાને ખ્યાલ આવી ગયો. અંતર સમયના આલેખ પરથી શું મળે? તો ઝડપ શોધી શકાય. તો તમને પરીક્ષામાં અંતર સમયના ઉપયોગો જણાવો. તો એક ઉપયોગ તો તમને આવડી ગયો કે અંતર સમયના આલેખ પરથી આપણે ઝડપ શોધી શકીએ. હવે આપણા પાઠ્યપુસ્તકમાં અન્ય ઉદાહરણ આપ્યું છે કે ગતિ કરતી કાર માટે અંતર સમયનો આલેખ. તો ગતિ કરતી કાર માટે અંતર સમયનો આલેખ. તો અહીં અનિયમિત ઝડપ અથવા તો પ્રવેગી ગતિ માટે અંતર સમયનો આલેખ. તો અહીં આપણને રીડિંગ આપ્યા જ છે. સમય સેકન્ડમાં, અંતર મીટરમાં. 0 સમયે 0 મીટર અંતર કાપશે. 2 સેકન્ડમાં 1 મીટર, 4 સેકન્ડમાં 4 મીટર, 6 સેકન્ડમાં 9 મીટર, 8 સેકન્ડમાં 16 મીટર, 10 સેકન્ડમાં 25 અને 12 સેકન્ડમાં 36 મીટર અંતર કાપે છે. તો અહીં આપણે આલેખ દ્વારા પ્રથમ તો રીડિંગ મેળવીશું. તો હું અહીં દર્શાવીશ સમય. શામાં લીધો છે? આપણે સેકન્ડમાં. ઓકે. અને y અક્ષ પર આપણે અંતર લીધું છે મીટરમાં. x અક્ષ પર આપણે સમય અને y અક્ષ પર આપણે અંતર મીટરમાં લીધું છે. તો પ્રથમ બિંદુ આપણે જોઈશું. ગણિતમાં આપણે આલેખ શીખીને જ આવ્યા છે. સ્કેલ માપ યોગ્ય તમે લઈ લેશો. અહીં x અક્ષ પર આપણે 2 નો ડિફરન્સ લીધો છે. 2, 4, 6, 8, 10, 12. એનો અર્થ કે 0 અને 2 ની વચ્ચે રહેલ કાપામાં મુખ્ય કાપાને આપણે 1 તરીકે લઈશું. 2 અને 4 ની વચ્ચે 3. હવે આપણે y અક્ષ પર સ્કેલ માપ લીધું છે, તેમાં ડિફરન્સ લીધો છે 5, 5 નો. એનો અર્થ કે 0 ને 5 ની વચ્ચે 1, 2, 3, 4 કાપા આવી ગયા છે. તેવી રીતે 5 અને 10 ની વચ્ચે 6, 7, 8, 9. ઓકે, ખ્યાલ આવી ગયો. અહીં પણ 1, 3 એ રીતે આપણે સમજી લઈશું. આ રીતે આપણે સ્કેલ માપ પસંદ કર્યો છે. તો હવે આપણે બિંદુ લઈશું 0 સમય અને 0 મીટર. તો અહીં ઉગમ બિંદુ પર એ બિંદુ દર્શાવીશું. જ્યારે સમય 2 સેકન્ડ ત્યારે અંતર 1. જ્યારે સમય 2 ત્યારે અંતર 1. તો આ રીતે આપણે ગણિતમાં શીખેલા તે રીતે આપણે બિંદુ મેળવીશું. હવે છે સમય 4 સેકન્ડ અને અંતર પણ છે 4 મીટર. તો આ રીતે આપણે દર્શાવીશું. હવે આગળ આપણે જઈશું
સમય છે 6 સેકન્ડ અને અંતર છે 9, એટલે 10 ની નીચેનો કાપો આપણે આલેખ પત્ર પર જોવાનો. હવે આપણે જોઈશું 8 સેકન્ડ. 8 સેકન્ડ એટલે ક્યાં આવશે? તો 10 ની નીચેનો બીજો કાપો. ઓકે, સોરી, 8 સેકન્ડ એટલે આપણે સમય એટલે એક્સ અક્ષ પર જોવાનું, પરંતુ ત્યારે આપણને અંતર કેટલું આપ્યું? 16. 16 એટલે હવે આપણે ક્યાં જઈશું? 15 ની ઉપરનો પહેલો કાપો લઈશું અને સમય લઈશું 8 સેકન્ડ. હવે આપણે આગળ જઈએ 10 સેકન્ડ અને અંતર આપ્યું છે 25 મીટર, તો આપણને 25 દર્શાવેલું જ છે, તો લઈશું 10 સેકન્ડ. હવે 12 સેકન્ડે 36 એટલે 35 ની ઉપરનો કાપો. આ રીતે તમે બિંદુ નિરૂપણ દર્શાવી શકો. તો હવે આપણને બિંદુ મળી ગયા અલગ અલગ. ગતિ કરતી કાર માટે આપણે જે રીડિંગ લીધા છે તે બિંદુ દ્વારા અહીં દર્શાવ્યા. હવે આપણે શું કરીશું? તો આ જે બિંદુ આપણને મળ્યા એનામાંથી પસાર થતી રેખા, તો તમે જોઈ શકો આલેખનો આકાર આપણને કેવો પ્રાપ્ત થયો. તો તમે જોઈ શકો છો આલેખ આપણને સુરેખા પ્રાપ્ત થતી નથી, કે જે આપણે અંતર વિરુદ્ધ સમયનો જે પ્રથમ આલેખ દોર્યો તેમાં આપણને સુરેખા મળે છે. અહીં આલેખનો આકાર બદલાય છે, સુરેખા પ્રાપ્ત થતી નથી. તો આલેખના દેખાવ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આલેખ કઈ ગતિ? તો અનિયમિત. તો અનિયમિત ઝડપ માટે અંતર સમયનો આલેખનો આકાર આપણને આ રીતે પ્રાપ્ત થશે. અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુના અંતર સમયનો આલેખ આપણને સુરેખા મળશે. હવે આપણને 2 કે 3 માર્કમાં અંતર સમયના આલેખના ઉપયોગો જણાવો. માત્ર શાબ્દિક વર્ણન જ કરવાનું છે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, દર વર્ષે પૂછાય છે. અંતર સમયના આલેખના ઉપયોગ. તો અહીં આપણને અંતર સમયના આલેખના ઉપયોગ પરથી શું મળ્યું? ઝડપનું મૂલ્ય. બીજું મેં તમને કહ્યું કે આલેખના દેખાવ પરથી જ આપણને ખ્યાલ આવી જાય તો આ અનિયમિત ગતિ અને આ નિયમિત ગતિ. તો બીજો ઉપયોગ કયો? કે અંતર સમયના આલેખ પરથી આપણે પદાર્થની ગતિ પણ જાણી શકીએ. પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ. તેમજ આપણે અંતર સમયના આલેખ પરથી પદાર્થનું સ્થાન પણ જાણી શકીએ છે. પદાર્થનું સ્થાન જણાવો તો એ પણ અંતર સમયના આલેખ પરથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો તેમજ અંતર સમયના આલેખ પરથી આપણે જોઈશું પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. તો અન્ય ઉપયોગો પણ આપણને મળશે. એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી પણ કરી શકાય. અને જો એક જ આલેખ પત્ર પર આપણે અંતર સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા 2 પદાર્થો લઈશું તો એકબીજાને આ પદાર્થો ક્યાં અને ક્યારે મળશે તે પણ નક્કી કરી શકાય છે. તો અંતર સમયના આલેખના ઉપયોગો 3 માર્કમાં પૂછી શકાય. તમારે ઉપયોગો ત્યારે લખવાના રહેશે. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કરીશું. સુરેખ પથ પર એક દિશામાં અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ આપણે જોઈશું. અચળ વેગ માટે આપણે નિયમિત વેગ પણ દર્શાવી શકીએ. વેગ સમયના આલેખની ઊંચાઈ. વેગ સમયના આલેખની ઊંચાઈ સમયની સાથે બદલાતી નથી. તો અહીં જે આપણે બિંદુઓ મેળવ્યા છે તો આપણને આલેખ કેવો મળે છે? તો ભાગ AB તમે જોઈ શકો તો આલેખ એક્સ અક્ષને સમાંતર આપણને મળે છે. એક્સ અક્ષને સમાંતર આલેખ આપણને મળશે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર. સમય અને વેગનો ગુણાકાર એ શું દર્શાવે છે? તો સ્થાનાંતર. સ્થાનાંતર એટલે વેગ અપોન સમય. તો સમય અને વેગનો ગુણાકાર તો સ્થાનાંતર દર્શાવે છે. વેગ સમયના આલેખ તથા સમય અક્ષ વડે વેગ સમયના આલેખમાં આપણે જોઈશું
અક્ષ વડે ઘેરાતો ભાગ બંધ ગાળો કે જે શું આપશે આપણને ક્ષેત્રફળનું મૂલ્ય. આ જે બંધ ઘેરાયેલો ભાગ તો આપણે અહીં લઈશું કાર સુરેખ પથ પર એક દિશામાં અચળ વેગથી ગતિ કરે છે ત્યારે આપણને આલેખ એક્સ અક્ષને સમાંતર સુરેખા પ્રાપ્ત થાય છે. તો કાપેલું અંતર શોધવા માટે T1 અને T2 જેટલો સમય લઈશું. તો T1 T2 સમયની વચ્ચે કાપેલું અંતર એ આપણને શું દર્શાવશે તો સ્થાનાંતરનું મૂલ્ય. તો અહીં આપણે T1 અને T2 સમય વચ્ચે કાપેલા અંતર શોધવા માટે T1 અને T2 પાસેથી આપણને જે x અક્ષને સમાંતર સુરેખા મળી છે ત્યાંથી આપણે શું દોરીશું તો લંબ દોરતા આપણને ABCD ઘેરાયેલો ભાગ જોવા મળે છે. તો આ જે ભાગ આપણને દર્શાવ્યો છે તો લંબચોરસ ABCD આપણને પ્રાપ્ત થાય છે. અહીં આપણે વેગ કેટલો લઈશું 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલો આપણે વેગ લઈશું. તો ઊંચાઈ છે AC અને આપણે જોઈશું BD. ઊંચાઈ AC અને BD વડે તફાવત આપણે સમયનો લઈશું. શાનો? સમયનો તફાવત T2 માઇનસ T1 જેટલા સમય પરથી લંબાઈ CD અને આપણે લઈશું AB. તો આપણે દર્શાવીશું સમય T2 માઇનસ T1 સમયગાળા માટે કારે કાપેલ અંતરને આપણે S વડે દર્શાવીશું. T2 માઇનસ T1 સમયગાળા માટે કારે કાપેલ અંતર S બરાબર શું આવશે તો ABCD નું ક્ષેત્રફળ. ABCD નું ક્ષેત્રફળ. તો ABCD એટલે કેવો છે? લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે આપણે અહીં શું દર્શાવી? લંબાઈ એટલે AC અને BD અને પહોળાઈ એટલે AB અને CD. તો આપણે લઈશું AC ગુણ્યા BD. તો અહીં AC એટલે શું દર્શાવે છે? વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક અને BD એટલે આપણે સમયનો તફાવત લઈશું T2 માઇનસ T1. તો અંતર આપણને S શું મળશે? 40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા T2 માઇનસ T1. તો તમે જોઈ શકો S બરાબર AC ઇન્ટુ CD. સોરી, પહોળાઈ આપણે AC ઇન્ટુ CD લઈશું. BD તો ઊંચાઈ છે. આ બે ઊંચાઈ લઈશું. એટલે ઊંચાઈ એટલે શું સમજવાનું તમારે? લંબાઈ. અને આ શું છે? પહોળાઈ. તો આપણને પ્રથમ આલેખ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને અંતરનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું અચળ પ્રવેગી ગતિ કરતી કાર. એના માટે પ્રથમ આપણે બિંદુ મેળવીશું અને ત્યાર પછી આપણે જોઈશું એક કાર સુરેખ પથ પર એક દિશામાં ગતિ શરૂ કરે છે. કારનો ડ્રાઈવર કારના એન્જિનની ગુણવત્તા અને શક્તિની કસોટી કરવા માંગે છે. માટે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ શું કરે છે? દર 5 સેકન્ડે સ્પીડોમીટરની મદદથી કારની ઝડપ નોંધે છે. કારનો વેગ અહીં આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો છે અને સમય આપણને સેકન્ડમાં આપ્યો છે. કિલોમીટર પ્રતિ કલાક. અહીં તમને કોષ્ટકમાં જે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં પણ અને કિલોમીટર પ્રતિ કલાકમાં પણ દર્શાવ્યો છે. તો પ્રથમ આપણે 0 સેકન્ડે
કિલોમીટર પ્રતિ કલાક આપણે લઈશું. મીટર પ્રતિ સેકન્ડમાં રીડિંગ આપ્યા છે 5 સેકન્ડે 2.5, કલાકમાં 9, 10 સેકન્ડે મીટરમાં 5, કિલોમીટરમાં 18, 15 સેકન્ડે મીટરમાં 7.5, કિલોમીટરમાં આપણને 27. એ રીતે આપણને રીડિંગ આપ્યા છે. આલેખ દોરવા માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીશું. તો 0 સમયે 0 કિલોમીટર અંતર કાપે. હવે 5 સેકન્ડમાં તે લઈશું 9. તો મિત્રો અહીં આપણને 10 નો ડિફરન્સ આપ્યો છે, એટલે 0 થી 10 ની વચ્ચે આપણે કેટલા, તો 10 કાપાનું સ્કેલમાં રાખીશું. અને એક્સ અક્ષ પર આપણને 5 નો ડિફરન્સ આપ્યો છે, એટલે 0 અને 5 ની વચ્ચે આપણે શું સમજવાના, 1 2 3 4 એ રીતે આપણે સ્કેલમાં લીધો છે. અહીં 5 નો ડિફરન્સ અને અહીં 10 નો ડિફરન્સ લીધો છે. તો હવે 5 સેકન્ડ ત્યારે 9 કિલોમીટર. 10 ની નીચેનો પ્રથમ કાપો આ લીધું છે આપણે 5. હવે આપણે 10 સેકન્ડે 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 એટલે આપણે લઈશું 20 ની નીચેનો બીજો કાપો. 15 સેકન્ડે 27 કિલોમીટર. 27 એટલે 20 અને 30 ની વચ્ચે 1 થી 22 તેવી એ રીતે આપણે 10 કાપા આપ્યા હોય તો એક કાપો લેવાનો. 5 જ હોય તો 1 કાપા બરાબર 2 મૂલ્ય સમજવું. હવે આપણે જોઈએ તો 20 સેકન્ડે 36 એટલે ક્યાં 30 અને 40 ની વચ્ચે લઈશું. 20 સેકન્ડ અને વેગ આપ્યો છે કેટલો, 36 કિલોમીટર પ્રતિ કલાક. તેવી જ રીતે 25 સેકન્ડે કેટલો આપ્યો છે, 45, 40 અને 50 ની વચ્ચે. 30 સેકન્ડે 54 એટલે 60 અને કોની વચ્ચે લઈશું, 50 ની વચ્ચે. તો આપણને આ બિંદુઓ પ્રાપ્ત થાય છે. હવે આપણે આ બિંદુમાંથી પસાર થતી સુરેખા દર્શાવીશું, જે આપણને આલેખનો દેખાવ દર્શાવે છે. તો પસાર થતી સુરેખા આપણે લીધી. હવે આપણે T1 માટે 10 સેકન્ડ અને T2 માટે 10 સેકન્ડ 20 સેકન્ડનો ઉપયોગ કરીશું. અહીં આપણને આલેખનો આકાર દર્શાવે છે કે કારનો વેગ એક સરખા સમય માટે કેવું અંતર કાપે છે, તો જોઈએ આલેખ પરથી. એક સરખું સમયગાળા માટે કારનો વેગ શું કરે છે, તો વધે છે. ઓકે, રીડિંગ દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે કારનો વેગ એક સરખા સમય માટે વધે છે. તો દરેક અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખ આપણને શું મળે છે, તો સુરેખા. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આલેખનો આકાર આપણને શું મળે છે, તો સુરેખા પ્રાપ્ત થાય છે. વેગ સમયના આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ આપેલ સમયગાળા માટે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. અહીં કાર સુરેખ પથ પર એક દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે, તેથી આ સ્થાનાંતરનું મૂલ્ય કાર વડે આપેલ સમયગાળા દરમિયાન કાપેલું અંતરનું મૂલ્ય દર્શાવે છે. T2 - T1 સમયગાળા દરમિયાન કારે કાપેલું અંતર શોધવા માટે T1 અને T2 સમયના મૂલ્યો પરથી આલેખ પર લંબ દોરવો પડશે. તો અહીં આપણે જોઈશું T1 અને T2 માટે આલેખ પર આપણે શું દોરીશું, લંબ. તો અને T1 સમયગાળા માટે કારે કાપેલું અંતર શોધવા માટે આપણે અહીં લંબ દોરીશું. T1 પાસેથી લંબ દોરીશું અને T2 પાસેથી. તો જુઓ 10 સેકન્ડે અને 20 સેકન્ડ આપણે કેટલો 10 નો ડિફરન્સ લીધો. તો અહીં દર્શાવીશ બિંદુ A, અહીં દર્શાવીશ બિંદુ E. હવે તમે જુઓ આપણે જે લંબ દોર્યા તેવી જ રીતે હવે એ બિંદુ પાસે આપણે શું દોરીશું, તો એ બિંદુ પાસે આપણે x અક્ષને સમાંતર દોરીશું. તો અહીં આપણને મળશે D. ઓકે, તો હવે આપણે જોઈએ
બિંદુઓ દર્શાવી દઉં. અહીં બિંદુ A, પછી સમય પાસે B, T2 પાસે C. તો આપણને બિંદુ A, B, C, D, E તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો. A, B, C, D. તો ABCD એ જે ઘેરાવો વાળો ભાગ મળ્યો, તો અહીં આપણે દર્શાવીશું T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન કારે કાપેલ અંતરને આપણે S વડે દર્શાવીએ. તો શું લેવાનું? A, B, C, D, E નું ક્ષેત્રફળ. મિત્રો અહીં તમને બે આકૃતિ દેખાય છે, લંબચોરસ અને ત્રિકોણ. તો આપણે વહેંચી દઈશું. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો જુઓ, S બરાબર ABCD નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લઈશું AB ઇન્ટુ BC અને ત્રિકોણ ADE એટલે પાયો ગુણ્યા વેધ. ભૂમિતિમાં આપણે શીખેલા, તો પાયો એટલે AD ગુણ્યા DE. તો તમને ઘેરાયેલો ભાગ ABCDE નું ક્ષેત્રફળ શું મળશે? તો જોઈશું. અહીં જોજો, AB BC પ્લસ 1/2 AD DE. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ પ્લસ ADE નું ક્ષેત્રફળ. તો આપણને અચળ પ્રવેગી ગતિ કરતી કાર પરથી જે આલેખનું નિદર્શન કર્યું, તેના દ્વારા આપણને શું પ્રાપ્ત થયું? તો કારે કાપેલ અંતર. તો કારે કાપેલ અંતર આપણને મળશે. અને પ્રથમ કિસ્સામાં આપણે પ્રથમ આલેખ નિયમિત વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયના આલેખ પરથી આપણે T2 માઇનસ T1 સમયગાળા માટે કાપેલ અંતર જે લંબચોરસ ઘેરાવાળા ભાગ પરથી પ્રાપ્ત કર્યું. તો ત્યારબાદ આપણને અનિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તેમજ આપણને શું આપ્યું છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જે આપણે હવે જોઈશું. અનિયમિત પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ અને નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ. હવે આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ જોઈશું, તેમજ અનિયમિત પ્રવેગી ગતિ માટે પણ વેગ સમયનો આલેખ જોઈશું. તો અહીં આપણે આલેખ દર્શાવ્યો છે, વેગ વિરુદ્ધ સમયનો નિયમિત પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગી એટલે આપણે જરા વ્યાખ્યા યાદ કરી લઈએ કે વેગમાં સતત, પ્રથમ તો પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર, એટલે કે વેગમાં વધારો થતો હોય અથવા તો વેગમાં ઘટાડો થતો હોય. તો ગતિ કરતા પદાર્થનો સમયની સાથે સતત વેગમાં શું થાય? ઘટાડો. તો ત્યારે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. તો અહીં પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે. હવે વેગમાં સતત ઘટાડો થાય તો ત્યારે આપણને પ્રવેગનું મૂલ્ય ઋણ મળે. તો અહીં પણ આપણે આલેખ દ્વારા ગણતરી પરથી પ્રવેગ મેળવીશું અને જવાબ જોઈશું. તો અહીં આપેલ આલેખ પરથી, આલેખમાં આપણે જાણીએ છીએ x અક્ષ પર સમય અને y અક્ષ પર વેગ. તો સમય સેકન્ડમાં અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવ્યો છે. તો આપણે રીડિંગો લીધા છે અને આપણને આલેખની અંદર સુરેખા કેવો એનો ઢાળ આપણને નીચે તરફ, સુરેખાનો ઢાળ આપણને નીચે તરફનો મળે છે. આલેખ પરથી પદાર્થનો પ્રારંભિક વેગ, અહીં આપણે બિંદુની શરૂઆત કરીશું. પ્રારંભિક વેગ u કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. અને અંતિમ વેગ આપણે જોઈશું
તો પ્રારંભિક વેગ જ્યારે 20 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે ત્યારે આપણે સમય કેટલો તો 0. ઓકે, અને t બરાબર 6 સેકન્ડને અંતે જ્યારે t બરાબર 6 સેકન્ડ ને અંતે સમય 6 સેકન્ડ ત્યારે આપણને વેગ કેટલો મળશે તો 0. તો પ્રવેગની વ્યાખ્યા આપણે જાણીએ છીએ, વેગમાં થતા ફેરફારનો દર ભાગ્યા લાગતો સમય. તો વેગમાં થતો ફેરફાર એટલે આપણે શું દર્શાવીએ, પ્રારંભિક વેગ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આપણે શીખી જ આવ્યા છે પ્રવેગની વ્યાખ્યા. અને અહીં શું આવશે, અંતિમ સમય ભાગ્યા માઇનસ પ્રારંભિક સમય. એનો અર્થ કે આપણે ડિફરન્સ લેવાનો છે. તો ફરી જોઈએ, જ્યારે પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ ત્યારે સમય કેટલો 0 અને સમય 6 સેકન્ડને અંતે આપણને વેગ કેટલો મળે છે તો 0. 6 સેકન્ડને અંતે વેગ 0. પ્રારંભિક વેગે આપણને પ્રારંભિક વેગના સમય આપણને સમય 0 મળે છે. તો હવે આપણે અંતિમ વેગ કેટલો આપ્યો છે, આપણને અંતિમ વેગ 0 અને પ્રારંભિક વેગ કેટલો છે 20. અંતિમ સમય કેટલો છે, તો અંતિમ સમય તમને દર્શાવ્યો છે કેટલો 6. તો પ્રારંભિક સમય કેટલો 0. 0 માઇનસ 20 એટલે આપણને માઇનસ 20 મળશે. 6 ઓછા 0 એટલે આપણને અહીં કેટલા મળશે 6. તો એકમ લખીશું મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં પ્રવેગ એ આપણને -20/6 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો મૂલ્ય પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સમયના એક સરખા ગાળામાં નિયમિત રીતે શું થઈ રહ્યો છે, વેગનો ઘટાડો. કેટલો, -20/6 જેટલો ઘટાડો થાય છે. તો અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે આપણને દર્શાવે છે કે વેગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પ્રતિપ્રવેગી ગતિ છે, એક સરખા સમયગાળામાં વેગમાં થતો ઘટાડો એક સરખો છે, જે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેની આપણને લાક્ષણિકતા દર્શાવે છે. હવે આપણે અનિયમિત પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ જે અહીં દર્શાવ્યો છે એનો અભ્યાસ કરીશું. તો આલેખ પરથી આપણને સ્પષ્ટતા થાય છે, પ્રારંભમાં t બરાબર 0 સમયે વેગ પણ કેટલો છે 0. અહીં પણ x અક્ષ પર સમય જ છે, y અક્ષ પર વેગ જ છે. તો મીટર સેકન્ડમાં છે અને સમય સેકન્ડમાં છે. તો પ્રારંભમાં t બરાબર 0 સમયે વેગ કેટલો છે 0. હવે સમય વધતા વેગ નિયમિત રીતે t બરાબર 6 સેકન્ડ. t બરાબર 6 સેકન્ડ એટલે આપણે 4 અને 8 ની વચ્ચે t બરાબર 6 સેકન્ડે અહીં આપણે જોઈએ તો t બરાબર 6 સેકન્ડે વધીને મહત્તમ કેટલો તો 25 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રાપ્ત થાય છે. આ આપણે લઈશું કેટલો તો 25 અને આ આપણે લઈશું 6. ઓકે, તો 6 સેકન્ડે મહત્તમ વધ્યો છે વેગ. ધીમે ધીમે આપણે રીડિંગો દર્શાવ્યા તે પ્રમાણે આલેખનું નિદર્શન કરેલું જ છે. તો આપણને જોવા મળે છે કોઈ પદાર્થની અનિયમિત પ્રવેગી ગતિ માટે 6 સેકન્ડે મહત્તમ આપણને વેગ પ્રાપ્ત થાય છે 25. હવે આગળ સમય વધતા વેગ નિયમિત રીતે ઘટે છે. અહીં આપણે આલેખ જોઈશું તો ક્રમશઃ વેગમાં વધારો દર્શાવ્યો. હવે આપણે પાછા જોઈશું તો ક્રમશઃ વેગ ઘટે એટલે અહીં આપણને એટલો ખ્યાલ આવી ગયો, સમયની સાથે વેગમાં વધારો પણ થાય છે અને સમયની સાથે વેગમાં ઘટાડો પણ થાય છે. t બરાબર 12 સેકન્ડે તમે જોશો તો આપણને વેગ મળે છે 10 જેટલો. કેટલો મળે છે 10 અને સમય કેટલો છે 12. 12 સેકન્ડે વેગ આપણને 12 સેકન્ડે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટાડો
પ્રથમ આપણને વધારો જોવા મળ્યો અને ત્યારબાદ આપણને ઘટાડો જોવા મળ્યો. આમ અનિયમિત રીતે પદાર્થના વેગમાં વધારો ઘટાડો થાય છે. તો અનિયમિત પ્રવેગી ગતિ પરથી વેગ સમયના આલેખના નિદર્શન પરથી આપણને ખ્યાલ આવે છે કે સમય વધતા વેગ નિયમિત રીતે વધે છે અને સમયના વધારાની સાથે વેગમાં ઘટાડો પણ થાય છે. માટે જ આપણે એને અનિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ કહીશું. મિત્રો, અહીં આપણને 3 માર્કમાં વેગ સમયના આલેખના ઉપયોગો પૂછી શકાય છે. આગળ આપણે અંતર સમયના આલેખમાં પણ ઉપયોગો જોયા. તો જોઈએ, પ્રથમ તો આપણને વેગ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે અને અનિયમિત ગતિ કરે છે એટલે કે ગતિનો પ્રકાર જાણી શકાય. બીજું, વેગ સમયના આલેખ પરથી સ્થાનાંતરનું મૂલ્ય જાણી શકાય. તેમજ આપણે જોઈએ તો પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે, જે હમણાં જ આપણે જોયું. આ પરથી પદાર્થ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય. વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાની, આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર ક્ષેત્રફળ પરથી આપણે એ પણ આલેખ જોયા, લંબચોરસ એબીસીડી તેમજ એબીસીડી નું ક્ષેત્રફળ. તો આપણે અંતર શોધી શકીએ. એક જ આલેખ પત્ર પર 2 જુદા જુદા પદાર્થો માટે વેગ સમયના આલેખ પરથી 2 પદાર્થોના વેગની સરખામણી પણ કરી શકાય. મિત્રો, તો વેગ સમયના આલેખ પરથી અંતર જાણી શકાય, તેમજ ગતિનો પ્રકાર જાણી શકાય, પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી પદાર્થ કઈ ગતિ કરે છે એ પણ જાણી શકાય, અને 2 પદાર્થોના વેગની સરખામણી પણ આપણે કરીને વેગનું મૂલ્ય જાણી શકીએ છીએ.